વડોદરામાં વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી ટલ્લે ચડી છે। ચોમાસું નજીક છતાં શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઓવરબ્રિજના ચાલતા કામો નાગરિકોની મુશ્કેલી વધારશે તેવી ભીતિ સેવાઈ રહી છે। પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં તંત્ર વેઠ ઉતારતું જોવા મળ્યું છે। બિસ્માર સર્વિસ રોડને કારણે વરસાદમાં વડોદરાવાસીઓ પરેશાન થશે। પ્રી મોન્સૂન કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો છે। પ્રી મોન્સૂનની બાકી રહેલી કામગીરી 15 દિવસમાં પૂર્ણ થશે તેવો દાવો કર્યો છે। તો જુદા જુદા ઝોનમાં 70 થી 95% જેટલી કામગીરી પૂર્ણ થયા હોવાનો પણ દાવો કર્યો। જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જે પૂર્ણ થયા એવા નથી એમને બેરિકેડિંગ કરવાની સૂચના આપવામાં આવશે જેથી કરીને કોઈ રાહદારી એમાં કાપી ન પડે। જે પ્રોજેક્ટ પૂર્ણ થયા છે એને ક્યોરિંગ કરી અને વહેલા વહેલી તકે એનું ગ્રાઉટિંગ કરવામાં આવે જેથી કરીને રોડની સરફેસ સ્મૂથ થાય ત્યારબાદ રોડ બનાવવામાં આવે। પ્રોજેક્ટ મુશ્કેલી નહીં વધારે ચોમાસામાં? હવે ડેવલપમેન્ટ વિકાસના કામોની ગતિ રહેવાની પણ જે જગ્યાએ માનો કે માઇક્રો ટનલિંગનું કામ ચાલતું અને મોટા ખાડા હોય તેની બાજુ ખૂબ સારામાં સારું બેરિકેડિંગ થાય એ પ્રકારની સૂચનાઓ આપી તમામ એજન્સીઓને સર્વિસ રોડ સારામાં સારી કન્ડિશન મેન્ટેન કરવાની કડક સૂચના આપવામાં આવશે। ક્યાં સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવનાર 15-20 દિવસમાં કામગીરી પૂર્ણ થાય દિશામાં કામગીરી કરવામાં આવશે। જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસાને હવે 15 દિવસ જેટલો સમય બાકી છે, પરંતુ વડોદરામાં પ્રી મોન્સૂનની કામગીરી પૂરું થવાનું જ નામ નથી લઈ રહી। વડોદરામાં હજી પણ ઘણી બધી જગ્યાએ પાલિકા દ્વારા આવા બોર્ડ લગાવી રાખવામાં આવ્યા છે વર્ક ઇન પ્રોગ્રેસના, એટલા માટે કારણ કે કામગીરી પ્રોસેસમાં છે, કામગીરી ચાલી રહી છે અને તે ચોમાસું પહેલા પૂરું થાય તેવું લાગતું નથી। વડોદરામાં લગભગ 3 જગ્યાએ ઓવરબ્રિજના નિર્માણનું કામ ચાલી રહ્યું છે અને તેની માટે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। જે કામગીરી ચાલી રહી છે ત્યાં પણ એટલી જ બેદરકારી જોવા મળી રહી છે। હવે સવાલ એ છે કે ઓવરબ્રિજીસની કામગીરી ચાલી રહી છે અને એની આજુબાજુ મસ્ત મોટા ખાડા ખોદી રાખવામાં આવ્યા છે। જેટલા પણ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે ત્યાં પણ ખાડા જોવા મળી રહ્યા છે। એવામાં વડોદરાવાસીઓ હેરાન થઈ રહ્યા છે। આપ અહીંયા જોઈ શકો છો કે અબાકસ સર્કલ પાસે સમા વિસ્તારમાં બ્રિજની સર્કલની નજીક જ આ મોટો ખાડો છેલ્લા ઘણા દિવસથી ખોદી રાખવામાં આવ્યો છે। કામગીરી હજી ચાલી રહી છે। એવામાં ચોમાસું જો શરૂઆત થશે, વરસાદની શરૂઆત થશે, ચોમાસું બેસી જશે તે પહેલા કામ કેવી રીતે પૂર્ણ થશે અને આવા ખાડાઓમાં જો પાણી ભરાશે અને તેમાં કોઈ અકસ્માત સર્જાશે, કોઈનો જીવ જશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે તે સૌથી મોટો સવાલ છે। પાલિકાના સત્તાધીશો એવો દાવો કરે છે કે પ્રી મોન્સૂનની મોટાભાગની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે, પરંતુ શહેરમાં હજી પણ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે પણ અધૂરા છે, તે ક્યારે પૂરા થશે તે સૌથી મોટો સવાલ છે। એવામાં ચોમાસામાં વડોદરાવાસીઓની મુશ્કેલી વધી શકે છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।